નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વ વિષયાંક પ્રકરણ 11 બેંક સિલક મેળ ભાગ 9 સ્વાધ્યાયમાં દાખલા નંબર 12 બલરામનો રોકડ મેળ તારીખ 30/4/2016 રોજ ₹40,000 ઉધાર બાકી દર્શાવે છે. હવે રોકડ મેળ મુજબની ઉધાર બાકી એટલે શું કહેવાય? રોકડ મેળ મુજબની ઉધાર બાકી એટલે કે બેંક સિલક તમને અહીં આપી છે, જે પાસબુક પ્રમાણેની બાકી કરતાં જુદી આવે છે. તો નીચેની માહિતી પરથી સુધારેલ રોકડ મેળ તૈયાર કરો અને તારીખ 30/4/2016 રોજનો બેંક સિલક મેળ તૈયાર કરો. હવે વિદ્યાર્થી મિત્રો, COVID-19ને પરિણામે તમને અહીં અભ્યાસક્રમમાં સુધારેલ રોકડ મેળ નથી તૈયાર કરવાનો, પરંતુ માત્ર તમારે બેંક સિલક મેળ જ તૈયાર કરવાનો છે. તો આપણે બેંક સિલક મેળ તૈયાર કરતા અગાઉના દાખલાઓમાં શીખી ગયા એ જ પ્રમાણે આપણે હેડિંગ આપીશું શ્રી બલરામનું તારીખ 30/4/2016 રોજનો બેંક સિલક મેળ. ત્યારબાદ વિગત, ઉધાર, જમા એ રીતે આપણે સ્ટ્રક્ચર તૈયાર કરીશું 18 થી 20 લાઇનનું. ત્યારબાદ સ્ટાર્ટિંગ આપણે ક્યાંથી કરીશું? રોકડ મેળ મુજબ ઉધાર બાકી અથવા તો રોકડ મેળ મુજબ બેંક સિલક. ઉધારમાં લખીશું 40,000. ઉધારમાં આપણે 40,000 લખીશું. ત્યારબાદ 1 બાય 1 વ્યવહારો આપણે જોતા જઈશું. અહીં તમને તારીખ આપી છે 2016 એપ્રિલ તારીખ પહેલી. ભરેલ પરંતુ બેંકે જમા નહીં કરેલ ચેક. હવે બેંક આપણે ભરેલ છે પરંતુ બેંકે જમા નથી કર્યો, તો આપણે શું કરી દઈશું? જમા. એટલે કે જમામાં લખીશું 28,000. વિગતમાં લખીશું ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. તારીખ 4 લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. તો યાદ કરો, તો આ પ્રકારનો જ્યારે વ્યવહાર હોય ત્યારે ઉધારમાં લખી દઈશું 32,000. લખીશું લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક 32,000 ઉધારમાં. ત્યારબાદ બંટીએ બેંક ખાતામાં બારોબાર જમા કરાવેલ ચેક. હવે બંટીએ કોણ છે? ગ્રાહક. તો બંટીએ બારોબાર જમા કરાવેલ ચેક, જેની અસર શું આપીશું આપણે? ઉધાર. બેંક જમા કરે તો આપણે શું કરવાનું? ઉધાર. ઉધારમાં લખીશું 12,000. તારીખ 6 કંપનીએ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરથી બલરામના બેંક ખાતામાં ડિવિડન્ડના જમા કરાવેલ, જે રોકડ મેળમાં નોંધેલ નથી. હવે બેંક જમા કરે તો આપણે શું કરવાનું? ઉધાર. બરાબર. તો આપણે ઉધારમાં લખીશું બેંકે જમા કરેલ ડિવિડન્ડ પરંતુ રોકડ મેળમાં નોંધેલ નથી. ઉધારમાં કેટલા લખીશું? 8,000. તારીખ 10 બેંકે પાસબુકમાં બેંક વ્યાજના ₹800 જમા કર્યા છે, જેની નોંધ રોકડ મેળમાં કરેલ નથી. હવે બેંક જમા કરે તો આપણે શું કરવાનું? ઉધાર. તો બેંક સિલક મેળમાં તે સુધારવા માટે પણ આપણે ઉધાર કરવું પડે. તો લખીશું ઉધારમાં ₹800. વિગતમાં લખીશું બેંકે જમા કરેલ બેંક વ્યાજ. તારીખ 13 બેંકમાં વટાવેલી પ્રભાશંકરની હુંડી નકરાઈ. તેના બેંકે નકરામણી ખર્ચ સાથે 15,300 પાસબુકમાં ઉધાર્યા છે, જેની માહિતી બલરામને નથી. હવે જ્યારે વટાવેલી હુંડી નકરાઈ તો બેંકે ઉધાર કરેલા, બરાબર, જેની આપણને માહિતી નહોતી એટલે આપણે તે રોકડ મેળમાં જમા કર્યા હતા નહીં. તો આજે જમા નથી કર્યા, તો હવે આપણે શું કરીશું? એને જમા. બેંક ઉધાર કરે તો આપણે શું કરવાનું? જમા. કેટલાથી? 15,300. તો આપણે જમામાં લખીશું 15,300. વિગતમાં લખીશું નકરાયેલ લેણી હુંડી નકરામણી ખર્ચ સહિત બેંકે ઉધારેલ. તારીખ 20 તારીખ 18/4/2016 રોજ 12,000નો ચેક સીમાને લખી આપ્યો હતો. તે ચેક બેંકે 2/5/2016 રોજ ચૂકવેલ છે, એટલે કે 30/4 પછી ચૂકવેલ છે. એટલે કે લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. તો જ્યારે લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક હોય તો તેને આપણે ઉધારમાં લખીશું. બરાબર. સીમાએ લેણદાર છે, જ્યારે આપણે એને લખી આપ્યો હતો ચેક, ત્યારે તે રોકડ મેળમાં આપણે જમા બાજુ તેની નોંધ કરી હતી, તો કે બેંકે ઉધાર કરવું જોઈતું હતું, પણ બેંકે ઉધાર કરી નથી. તો
તો કંઈ વાંધો નહીં, બેંકે નથી કર્યું ઉધાર તો આપણે ઉધાર કરી દઈશું. તો ઉધારમાં લખવાનું આપણે 12,000. વિગતના ખાનામાં લખીશું લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. તારીખ 22. ₹6,000નો એ ચેક ભાર્ગવે આપેલ જે બેંકમાં ભરેલો પરંતુ રોકડમાં નોંધવાનો રહી ગયેલો. હવે જ્યારે ભાર્ગવ ચેક આપે એટલે આપણી પાસે ચેક આવે એટલે તે રોકડમેળની આપણે ઉધાર બાજુ તેની નોંધ કરીએ, બરાબર. પરંતુ જે ભાર્ગવે ચેક આપ્યો છે તેની અસર બેંકમાં થઈ છે, એટલે કે બેંકે જમા કર્યો છે પરંતુ આપણે ઉધાર કર્યો નથી. તો આપણે ઉધાર નથી કર્યો તો હવે આપણે શું કરી દઈશું? ઉધાર લખીશું ભરેલ ચેક રોકડમેળમાં નોંધવાનો રહી ગયો 6,000 ઉધારમાં. ત્યારબાદ તારીખ 25. રોકડમેળની બાકી બીજા પાને લઈ જતા વ્યય બાજુનો સરવાળો 4,000 વધારે ગણવામાં આવ્યો. વ્યય બાજુ એટલે કે જમા બાજુ 4,000 સરવાળો વધારે ગણવામાં આવ્યો છે. તો આ ભૂલ સુધારવા માટે આપણે શું કરી દેવાનું? ઉધાર. ઉધાર અસર આપવાથી આ સામસામે એન્ટ્રી છે તે નીકળી જશે, એટલે કે આ ભૂલ શું થશે? સુધરી જશે. એટલે આપણે ઉધાર કરીશું તો ઉધારમાં લખીશું 4,000. વિગતમાં શું લખાશે? રોકડમેળની વ્યય બાજુનો સરવાળો વધુ ગણાયેલ. તારીખ 29. BSNL ને ટેલિફોન બિલના ₹12,000નો ચેક લખી આપ્યો હતો જે બેંકે 30/4/2016ના રોજ ચૂકવી આપ્યો હતો, પરંતુ રોકડમેળમાં તે 1200થી નોંધાયો હતો, બરાબર. જે રોકડમેળમાં જે ચેક લખી આપ્યો હતો એટલે કે જે જમા બાજુ એન્ટ્રી થઈ હતી, બરાબર, તે 1200થી થઈ હતી. ખરેખર થવી કેટલાથી જોઈતી હતી? 12,000થી. 12,000થી થવી જોઈતી હતી પરંતુ 1200થી થઈ છે, બરાબર. તો કેટલા નથી થયા? 10,800. તો જે આ 10,800 નથી થયા જમા, તો તે આપણે શું કરી દેવું પડે? જમા કરી દેવું પડે. તો આપણી ખરેખર એન્ટ્રી 12,000થી થઈ જશે. તો સૌપ્રથમ તો જે 12,000નો ચેક લખી આપ્યો હતો જે રોકડમેળમાં જમા થવો જોઈતો હતો, પરંતુ તે રોકડમેળમાં કેટલાથી થયો છે? 1200થી. તો કે કેટલા ઓછા થયા છે? 10,800થી. તો આ જે 10,800 છે તે આપણે કઈ બાજુ લખીશું? રોકડમેળની જમા બાજુ. તો કે તે ભૂલ સુધારવા માટે આપણે જમા બાજુ અસર આપવાની. જમામાં લખીશું 10,800. સૌપ્રથમ તો તમામ વ્યવહારોની નોંધ કર્યા બાદ સરવાળો કરીશું. ઉધાર બાજુનો સરવાળો વધારે આવે છે 1,14,800, 1,14,800. આ 1,14,800માંથી જમા બાજુની રકમો 1 by 1 બાદ કરતા જઈશું એટલે તમારી પાસે વધશે. જમા બાજુ તફાવત આવશે 60,700. આ જે 60,700 છે તેને જમા બાકી કહેવાય, બરાબર. આપણે શરૂઆત રોકડમેળથી કરેલી તો જવાબ શેનાથી આવશે? પાસબુક મુજબ. હવે પાસબુક મુજબ જમા બાકી એટલે શું કહેવાય? બેંક સિલક, બરાબર. તો આપણે લખીશું પાસબુક મુજબ બેંક સિલક. તો આ રીતે તમે દાખલાની સમજૂતી માટે આ પ્રમાણે પણ તમે કરી શકો અને ત્યાર પછી વ્યવહારની તમે નોંધ કરી શકો. તો આ દાખલો તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત કરવાનો છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાયમાં દાખલા નંબર 14. પરેશના રોકડમેળ તારીખ 31/3/2015ના રોજ ₹10,000 બેંક સિલક દર્શાવે છે. હવે રોકડમેળ મુજબ બેંક સિલક એટલે ક્યાં અસર આપવાની? આપણે ઉધારમાં. ઉધાર બાજુ 10,000 લખવાના. શરૂઆત સ્ટાર્ટિંગ કરીશું રોકડમેળ મુજબ બેંક સિલક. ઉધારમાં લખીશું 10,000. ત્યારબાદ આ સિલક પાસબુક પ્રમાણેની બેંક સિલક સાથે મળતી હતી નહીં, તો એ માટેનો આપણે બેંક સિલક મેળ તૈયાર કરવાના છે. તો સૌપ્રથમ હેડિંગ આપીશું પરેશનો તારીખ 31/3/2015ના અથવા તો 15ના રોજનો બેંક સિલક મેળ. સ્ટ્રક્ચર તૈયાર કરીશું. વિગત: ઉધાર રૂપિયા, જમા રૂપિયા. 15 થી 18 લાઈનનો આપણે તૈયાર કરીશું સ્ટ્રક્ચર. સ્ટાર્ટિંગ આપણે કરીશું રોકડમેળ મુજબ બેંક સિલકથી. ઉધારના ખાનામાં લખીશું આપણે 10,000. ત્યારબાદ 1 by 1 વ્યવહારો જોતા જઈશું અને તેની નોંધ કરતા જઈશું. નંબર 1, 30,000 રૂપિયાનો ચેક માર્ચ માસ દરમિયાન બેંકમાં ભરેલ, જેમાંથી 16,009
ચેક 2 એપ્રિલના રોજ બેંકમાં જમા થયેલ. 2 એપ્રિલ એટલે કે 31/3 પછી જમા થયેલો છે. ટૂંકમાં જે 16,000નો ચેક છે તે શું છે? તો કે તે ભરેલ પરંતુ જમા નહીં થયેલ. તો કે 16,000નો જમા નથી થયેલ તો આપણે શું કરી દેવાનું? જમા. તો જમામાં લખીશું આપણે 16,000. વિગતમાં શું લખાશે? ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. નંબર 2, ₹16,000ના ચેક માર્ચ માસ દરમિયાન લખેલ, જેમાંથી 10,000નો ચેક 31 માર્ચ સુધી બેંકમાં રજૂ થયેલ. તો કે 10,000નો ચેક રજૂ થયેલો હતો 31 તારીખ સુધી, જે આપણા હિસાબની તારીખ છે. તો કે બાકીના જે 6,000 છે તે રજૂ થયેલ નથી. તો કે 6,000ના જે ચેક છે તે લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. તો આપણે અગાઉના જે દાખલાઓ શીખી ગયા તેમાં લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક માટે આપણે તેમાં ઉધારમાં લખતા હતા. તો અહીં આપણે ઉધારમાં 6,000 લખીશું. વિગતમાં લખીશું લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. નંબર 3, માર્ચ માસ દરમિયાન અંગત આવકવેરાના ₹5,000 ધંધાના બેંક ખાતામાંથી ચૂકવેલ, જેની નોંધ રોકડ મેળમાં કરેલ નથી. તો આ રીતે જે આવકવેરાના અંગત આવકવેરાના આપણે ધંધાના બેંક ખાતામાંથી ચૂકવેલ હતા, એટલે કે બેંકે શું કર્યું હતું? ઉધાર કર્યું હતું. તો આપણે શું કરવાનું? જમા. પરંતુ તે આપણે જમા કર્યા નથી. તો જે નથી કર્યા તે આપણે કરી દઈશું, એટલે કે જમા અસર આપી દઈશું. તો આપણે જમામાં લખીશું 5,000 જમામાં. વિગતમાં લખીશું આવકવેરા ચેકથી ભરેલ રોકડ મેળમાં નોંધવાનો રહી ગયેલ. નંબર 4, 31મી માર્ચના રોજ બેંકે વ્યાજના ₹120 જમા કરેલ અને બેંક ચાર્જીસના ₹50 ઉધારેલ, જેની નોંધ રોકડ મેળમાં થયેલ નથી. હવે જ્યારે બેંક જમા કરે તો આપણે શું કરવાનું? ઉધાર. અહીં બેંકે બેંક વ્યાજ જમા કર્યું છે તો લખીશું નંબર 4, બેંકે જમા કરેલ બેંક વ્યાજ 120 ઉધારમાં લખીશું. ત્યારબાદ નંબર 4 કરીને જ હવે બેંક ચાર્જીસ બેંક જ્યારે ઉધારે તો આપણે શું કરીશું? જમા. બરાબર. જમામાં લખીશું 50. વિગતમાં લખીશું બેંકે ઉધારેલ બેંક ચાર્જીસ. નંબર 5, 30 માર્ચના રોજ ₹1,650નો ચેક મળેલ, જે બેંકમાં ભરેલ નથી. હવે ચેક આપણને મળ્યો હોય ત્યારે આપણે રોકડ મેળની આય બાજુ એટલે કે ઉધાર બાજુ અસર આપી હોય, બરાબર, પરંતુ તે બેંકમાં ભરેલ નથી એટલે કે બેંકમાં જમા થયેલ નથી. તો કંઈ વાંધો નહીં, બેંકમાં નથી જમા થયેલ તો આપણે જમા કરી દઈશું. કેટલા? 1,650. તો લખીશું જવામાં 1,650 મળેલ પરંતુ બેંકમાં નહીં ભરેલ ચેક. નંબર 6, એક દેવાદાર એટલે કે ગ્રાહક બારોબાર બેંકમાં ₹680 જમા કરાવેલ, જે રોકડ મેળમાં નોંધેલ નથી. તો કે દેવાદારોએ બારોબાર જમા કરાવેલ ચેક બેંક જમા કરેલ હોય તો આપણે શું કરવાનું? ઉધાર. એટલે આપણે ઉધારમાં લખીશું 680. નંબર 7, રોકડ વેચાણ ₹2,000ની નોંધ રોકડ મેળમાં બેંક ખાનામાં કરેલ છે. જ્યારે રોકડ વેચાણ કરવામાં આવે એટલે કે આપણને આવક થાય એટલે કે રોકડમાં ઉધાર બાજુ અસર થાય તો રોકડ મેળમાં જ્યારે આપણે ઉધાર કરીએ ત્યારે બેંકમાં શું કરવું પડે? જમા. બરાબર. બેંક મુજબ જમા થવું જોઈએ પરંતુ તે જમા થયા નથી તો આપણે શું કરી દેવાનું? જમા. તો જમામાં લખીશું 2,000. વિગતમાં લખીશું રોકડ વેચાણના ભૂલથી રોકડ મેળમાં બેંક ખાનામાં નોંધાયેલ. તો આ ભૂલ સુધારવા માટે આપણે જમા કરીશું. ત્યારબાદ નંબર 8, ફેબ્રુઆરી 2015 દરમિયાન ₹3,600ની વટાવેલી હુંડી માર્ચ દરમિયાન પાક્યા તારીખે નકરાતા બેંકે નકરામણી ખર્ચ સહિત પાસબુકમાં નોંધેલ છે, જેની રોકડ મેળમાં નોંધ થયેલ નથી. હવે 3,600ની જે હુંડી છે તે નકરામણી ખર્ચ 100 સહિત એટલે કે 3,700 સહિત બેંકે ઉધાર કરેલ છે. તો કે બેંક જ્યારે ઉધાર કરે
તો આપણે શું કરવું જોઈતું હતું? જમા. પરંતુ આપણે તે જમા કર્યું નથી. તો જે આપણે જમા નથી કર્યું, જે નથી કર્યું તે કરવું પડશે આપણે, બરાબર. જમા નથી કર્યું તો તે આપણે જમા કરી દઈશું. લખશું જવામાં 3700. વિગતમાં લખીશું નકરાયેલ લેણી હુંડી નકરામણી ખર્ચ સહિત બેંકે ઉધારેલ તેના. નંબર 9, ₹600 શેર પર મળેલ ડિવિડન્ડ પાસબુકમાં નોંધેલ છે, જે રોકડમાં નોંધેલ નથી. હવે જ્યારે ડિવિડન્ડ મળે ત્યારે બેંક શું કરે છે? જમા કરે છે. બેંક જમા કરે તો આપણે શું કરવાનું? ઉધાર. તો ઉધારમાં લખીશું 600. વિગતમાં લખીશું બેંકે જમા કરેલ ડિવિડન્ડ શેર. નંબર 10, બેંકે પરેશની સૂચના મુજબ વીમા પ્રીમિયમ ₹4500 ચૂકવેલ છે, જે રોકડમાં નોંધવાના બાકી છે. હવે બેંક જ્યારે વીમા પ્રીમિયમ ચૂકવે ત્યારે બેંકે શું કરે છે? ઉધાર કરે છે વીમા પ્રીમિયમ, બરાબર. તો બેંક ઉધાર કરે તો આપણે શું કરવું જોઈએ? જમા. રોકડમાં જમા કરવું જોઈએ, પરંતુ તે રોકડમાં જમા કર્યું નથી. તો કંઈ વાંધો નહીં, આપણે રોકડમાં જમા કરી દઈશું 4500. વિગતમાં લખીશું બેંકે ઉધારેલ વીમા પ્રીમિયમ. તો આ રીતે તમામ વ્યવહારોની અસર આપ્યા બાદ સરવાળો કરીશું. જમા બાજુનો સરવાળો વધારે આવે છે 32,900, 32,900 બંને બાજુ લખી દઈશું 3 લીટી છોડીને. ત્યારબાદ જમા બાજુના સરવાળામાંથી ઉધાર બાજુની રકમ 1 બાય 1 બાદ કરતા જઈશું. આ ઉધાર બાજુની રકમ બાદ કરતા તફાવત તમને ઉધાર બાજુ મળે છે. આ જે તફાવત તમને ઉધાર બાજુ મળે તે ઉધાર બાજુ જ લખીશું આપણે 15,500 ક્વેશ્ચન માર્ક. શું આવશે? રોકડમેળથી શરૂઆત કરેલી એટલે કે પાસબુક મુજબ ઉધાર બાકી એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ. આ રીતે તમામ વ્યવહારોની અસર આપવાની, સરવાળો કરવાનો, ત્યારબાદ જવાબ શોધીશું અને આ દાખલો તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત કરવાનો છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. પરીક્ષાની દ્રષ્ટિએ આ ચેપ્ટર ખૂબ જ મહત્ત્વનું છે. તો અહીં આપણું પ્રકરણ પૂર્ણ થાય છે.